બોલો આ ગામના માણસ કેવા બીકના છે મારે જાણે કે આ શમશાનમાં ભૂત થાય ચુડેલ થાય રાક્ષસ થાય આ તો એવું કાંઈ દેખાતું નથી હિંમત રાખ ભલા મળા કેમ મારે હિંમત રાખવી આજકાલ કરતા 2 દિવસ થઈ ગયા કાંઈક હિંમત રાખ એની બાજરી ખૂટી છે ને ભગવાને લઈ લીધો હોય છે ભલા મળા મારા છોકરાને ભગવાને લીધો હોત તો સારું હતું પણ કાંઈ ને છોડેલે મારા છોકરાને ભરખી લીધો એ રાજુ આપણા ગામના શમશાનમાં કેવડી મોટી સુડેલ થાય છે અને એ સુડેલે આપણા ગામના કેટલાય માણસોનો જીવ લઈ લીધો છે ભલા મણા 2 દી પહેલા જ મારા છોકરાનો જીવ લીધો રાજુ આ સુડેલનું કાંઈક કરવું જોઈશે જો આમળામાં હાલ્યું રહ્યું ને તો ભલા મણા આખા ગામની વસ્તી સાફ થઈ જશે આ ગામમાં કારા કાગડા ઉઠતા હશે સમજો રાજુ મારી વાત સાંભળ મેં સાંભળ્યું છે આપણા ગામમાં 60થી મોટા ભૂવા બાપા આવ્યા છે અને ભૂવા બાપા રહ્યા ને બહુ જ તાકાતવર છે અને ભૂતને કાબૂમાં કરી લે છે સુડેલને કાબૂમાં કરી લે છે તો શું એ વાત થાય છે હા એ વાત સાચી મેં કાલે જ સાંભળી રાજુ તો આમ જો આપણે અહીંયા ઊભું નથી રહેવું હાલ આપણે જાય ભૂવા બાપાને કહી ભૂવા બાપા મારો છોકરો તો ન બચી શક્યો પણ અહીંયા ગામની વસ્તી બીજી છે એને તો બસાઈ લ્યો હાલ જાય હાલ ભૂવા બાપા આલ્યો ઓલો માનતાના 5000 દઈને ગયો હે કયો ઓલો ટપુડો હા એ દઈ ગયો એમ ને વાંધો નહીં હવે આ પૈસા રહ્યા ને એ તારી પાસે રાખ્યા વાપરવાના નથી અને આ પૈસાની પ્રસાદી લઈ અને છોકરાને જમાડી દેવાના 1 જ મિનિટ હું વાસા લઈ લઉં એમ રામ રામ ભૂવા બાપા રામ 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 આવો બેહો સારું તમે જ ભૂવા બાપા ને હા બેહો 1 જ મિનિટ શાંતિ રાખજો મહેમાન હા જો દાણા જો તમે તમારો પાઠ ચાલુ હો હા વાંધો નહીં એ ટપુડાને ફોનમાં કહી દીજે કે ભાઈ તારી માનતા પહોંચી ગઈ કાંઈ વાંધો નહીં ભૂવા બાપા એ તો હું ફોન કરી દઈશ ટપુડાને હા એમ એ બોલો મહેમાન હાલો તમે શું આવ્યા ભૂવા બાપા અમે હે ને મોટું જબર દુઃખ લઈને આવ્યા છે અને હવે તમે જોવો તમારું ઉપર જ છે આધાર તમે આ દુઃખ અમારું દૂર કરશો અરે ગમે એવડું દુઃખ હોય તમે ખાલી અહીં વાત કરો પાટ માથે આમ જોવો ભૂવા બાપા વાત એવી છે અમારા ગામના શમશાનમાં રહ્યું ને એક સુડેલ થાય છે અને સુડેલ બહુ જ ખૂંખાર અને ખતરનાક છે અને સુડેલે અમારા ગામના કેટલાય માણસોનો જીવ લીધો છે અને આજ 2 દી પહેલાં મારા છોકરાને એ સુડેલે ભરખી લીધો અને મારા છોકરાનું મૃત્યુ થઈ ગયું અને હવે ભૂવા બાપા અમે તમારી પાસે એટલી અરજ કરી કે એ સુડેલને હે ને તમે બધેવાન કરી લ્યો જો એ બધેવાન થશે ને તો ગામના બીજા માણસો બીજા છોકરા એ તો હંખે જીવી શકે ન કરી સુડેલ બીજા છોકરાને બીજા માણસોને મારી નાખશે હવે તું મારી પાસે વિયો આવ્યો છો ને હવે તમ તારે રોતો બંધ થઈ જા અને આહુડા લુખી વાય હવે એ સુડેલ છે અને હું સૌ વાહ ભૂવા બાપા વાહ અને મેં વાતે સાંભળી છે કે તમે રહ્યું ને કેટલા એવા ભૂત પલિતને આમ 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 દાંડા ઝાલીને ઘા કર્યા છે તમારી નજરની સામે એ સુડેલને સોટલો ઝાલી અને શમશાન બહાર જો ફેંકી દઉં ને તો જ માનશો ને તમે તો ભૂવા બાપા માની તો ને હા તો એની માટે આપણે હે ને શમશાનમાં જવું પડશે પણ ભૂવા બાપા એ શમશાન રહ્યું ને બહુ ખતરનાક છે એ સુડેલા બહુ ખતરનાક છે તમે પેલા રજા લઈ લ્યો ગમે એવું ખતરનાક હોય ને મને ખાલી અહીં એક વાસા આપી દે એટલે ગમે એવું તમારું શમશાન હે ને ખતરનાક હોય ને કાંઈ વાંધો નહીં તમે રજા લઈ લ્યો તમારી માં રજા આપે ને તો જ આપણે જવું લ્યો આ વાસા રેડી લ્યો રેડી દ્યો એ કાંઈ વધાવો માથે લ્યો આ 3 તીર્યા આ વધાવો
હવે ગમે એવી સુડેલ હોય કે ગમે એવું શમશાન હોય અને જવાનું છે અને એ તમારા ગામમાં શમશાનમાં જઈ મારે એક મોટી જબરી વિધિ કરવી પડશે. ભુવા બાપા તમને માની ગયો હું એક દાણો ન ભાંગ્યો તમે કયો ને એવી વિધિ કરવી છે હાલો અત્યારે જ જાય વિધિ કરવા. પહેલા પૈસા થાય. પૈસા હા, કેટલા રૂપિયા દેવાના? 10,000 રૂપિયા દ્યો એટલે આપણે ત્યાં એક વિધિ કરવાની થશે. કાંઈ વાંધો ને ભુવા બાપા આમ જોવો આ છે ને 15,000 રૂપિયા છે તમે તમારે 15 તમે રાખો. હું નથી કહેતો મને 15 આપો, હું તો ખાલી 10 કહું છું. તમે તારે 5 કાઢ લ્યો, હું સામે જ કહું. પછી તમને એમ ન થવું પડે કે ભુવા બાપુ 5,000 વધુ લઈ ગયા. ના ના ભુવા બાપા આપણને એવું કાંઈ નથી તમે અમારું કામ કરજો. તમે તમારે આમ જવો આ તમારી માતાને રહ્યું ને દઈ દીજો. આ તમારી માતાનું મેં આપ્યું છે. આ વાંધો ને જાડા તું પ્રેમથી આપેશ ને એટલે હું લઉં છું. હાલો એમ અને આમ જો અમારા ભુવા બાપા કોઈનું હરામનું લે નહીં. અને આ તમારા 10,000 લીધા ને એ કિના લીધા ખબર છે? એ આ વિધિની વસ્તુ લેવાના, બાકી ભુવા બાપા 1 રૂપિયો નથી રાખવાના. જો આ 10,000ની વિધિ આપણે કરવાની છે અને વિધિની વસ્તુ બધી આપણા ઘરે પડે છે, બરોબર? એ વસ્તુ આપણે માર્ગમાંથી લેતા આવીએ, આપણું મકાન ન્યાજ છે. અને હાલો જાવું છે અત્યારે ને અત્યારે શમશાનમાં અને જોવી છે મારે એ સુડેલને. હાલો હાલો ઊભા થાવ તો હાલો. જો હું એક પાટ વાળું. રાજુ તાક હોય તો નહીં. હાલો ભુવા બાપા. આ લઈ લે છેલ્લા પાટ અને હાલો આપણે. અને ભુવા બાપા ઓલી વસ્તુ એ બધી આપણે લેતા જઈએ, રસ્તામાં આપણું મકાન છે ન્યાજ પડે છે. હા હાલો હાલો. એટલે દાદા હવે શમશાન કેટલું આખું છે? ઉભા રહ્યો ભુવા બાપા. આ રહ્યો ને એ જ શમશાનનો ગેટ છે અને સામું જોવો એ જ શમશાન છે આ શમશાન અને આ જ શમશાનમાં થાય છે. બરાબર. ઉભો રહે. તમારે નથી કન્યા શમશાનમાં આવવાનું. પણ કા શમશાનમાં હું ને મારો શેલો બે જ જઈશું, કારણ કે એ બહુ તાકાત વાળું છે. એ તમારે નહીં આવવાનું એક અંદર. અને મને પૂછ્યા વગર એ કઈ ભૂલમાં અંદર આવતા નહીં. હું કામ શું કામ? કે જો ભૂલમાં તમે આવશો અને કાંઈ પણ તમને થશે એ જવાબદારી મારી નહીં રહે. વાંધો ને ભુવા બાપા તમે કહો ને એમ જ અમે કરશું પણ એને તમે કાબુમાં કરી લઈશું ને. કાબુમાં હું કરી લઈશ ને અને હું તમને બતાવીશ. અને જો બીજી વાત, જો એ તમારી સામે આવતું હોય તો ગામ સામે મુઠ્ઠીઓ વાળજો, એની સામે ન હાલતા. વાંધો ને તમે કહો એમ જ. હા, આને રીજો. જાઓ જાઓ. હાલ ચલા. એ રાજુ આપણે આ બાજુ રીજે આ શમશાનનો ગેટ વટીને શમશાનમાં ન જતો. જોયું ને ભુવા બાપા કેટલા તાકાતવર હતા અને એનો શેલોય મોરો નતો હો. બધો એમ જો વિધિનો સામાન લઈને ગયા છે. હમણે એમ જો એનો દાંડો લાંબો કરી નાખશે. આપણે અહીંયા રે અહીં હંતે જા. જેમાં દાદા આપણે 10,000 તો ઓલા જાડિયા પાટ લઈ લીધા, પણ નહીં અહીં હાસુકા સુડેલ થશે તો. અલ્યા ગાંડીના, હવે તારામાં જરાય બુદ્ધિ જ નથી. હવે આ ગામડાવાળાને કોઈને ખબર જ નથી કે આ જમાનામાં અત્યારે સુડેલ બુડેલ કંઈ થતું જ નથી. સમજી ગયો તું આખી વાત? હવે તું એક કામ કર, તું રહ્યો ને આ બાજુ જા અને હું આ બાજુ જાઉં, કારણ કે ઘડીક તો આપણે રહેવું પડશે ઓલાને દેખાડવા હાટું. પછી આપણે જાડિયાની પાસે જવાનું, જઈને કહેવાનું કે સુડેલને મેં કાબૂમાં કરી લીધી, એટલે એ આમ યાદ હશે. આપણે ઘરે વ્યૂ જવાનું. 10,000 તો આપણે આવી ગયા. રેડી જેમાં દાદા. અને બીતો નહીં, બાકી હું બેઠો હોઉં. તું આ બાજુ જાઉં, હું આ બાજુ જાઉં. એટલે રાજુ હા, તારો બાપ ભુવા બાપા અને શેલો એ બે તો નોખા પડી ગયા. આમ જો એ કઈક અલગ અલગ વિધિ કરવા હાટું નોખા પીડ્યા છે. હાચી વાત, એને કાબુ કરવા હાટું નોખા પીડ્યા હોય. પણ આમ જો રાજુ ગમી થાય આપણે આ ગેટ વટીને નથી જવાનું હો, નકર આપણો વારો સડી જાય છે. ભુવા બાપાએ કીધું એ કાનમાં રાખજે, ભૂલીને નામ ટેપીને ન વહી જતો. Ah!
અરે બાપરે એ રાજુ આમ જો ઓલા શેલાને ટપકાઈ નાખ્યો હવે શું કરશું આપણે જાડિયા તું હિંમત રાખ હજી ભુવા બાપા બાકી છે તારા શું તારી માટે ઓલા ભુવાને મારી નાખવો હે ના ભુવા બાપા તાકાત વાળા છે હા એ વાત તો હાચી ભુવા બાપા તાકાતવાળા છે એને કાબુમાં કરી લી છે પણ આપણે ટપી નામનો જાતો અહીંયા ના યારી છે રાજુ તારો બાપ આમ જો ઓલા ભુવા બાપાને મારી નાખ્યા હવે અહીંયા ઊભો છો શું ભાગ ન કર હવે આપણો દાંડો લાંબો થઈ જશે ભાગ અહીંયાથી